ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમે આવી ગયા છીએ તામસા જોડે ગુડેલ ગામ છે, ત્યાં કને મેલડી માનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો ત્યાં અહીંયા દર રવિવારે પબ્લિક દર્શન કરવા બહુ જ આવે છે. અને અહીંયા તમને અમે તળાવનો નજારો બતાવીએ. તળાવની અંદર જે કમળ ઊંઘે છે એનો નજારો અમે તમને બતાવીએ છીએ. તમે નજીકથી બતાવું તમને. આ કમળ છે તળાવની અંદર છે. તળાવની અંદર આ કમળ છે. ઝૂમ કરીને બતાવું એટલે કમળ તમને દેખાશે. આમાં કમળો હોય છે. જો આ રહ્યું એક કમળ તમે જોઈ રહ્યા છો. આ ભાઈ કમળ તોડે છે. જુઓ તમે કેવું સ્વિમિંગ કરી રહ્યો છે તળાવમાં. તમે જોઈ રહ્યા છો આખું તળાવ છે કમળનું. અને અહીંયા બધે કમળ જ થાય છે તળાવની અંદર. અને આ કમળ આ ભાઈ આ રીતે તોડી અને પછી એનો વેપાર કરે છે. અને ધાર્મિક લોકો તેને મંદિરમાં ભગવાન આગળ અર્પણ કરે છે. તમે જોઈ રહ્યા છો. તો આજે અમે જઈ રહ્યા છીએ નેજા. ખંભાત જોડે નેજા આવ્યું છે. ત્યાં કહેવાય છે કે મિની ગોવા. ત્યાંનું નજારો અમે તમને ત્યાં બતાવીએ ત્યાં જઈને. જો મિલને પગમાં ચપ્પલમાં કાંટો ભરાઈ દીધો છે. કેવું રહ્યું મિલન? વાગે છે કાંટો? તો અમે ફાઇનલી જઈ રહ્યા છીએ ખંભાત નેજાના ત્યાં કને વ્યૂ બતાવવા તમને. આ રસ્તો છે જવાનો. આનો મેઇન ગેટ આગળ છે પણ બંધ છે. અને ત્યાં કને ટિકિટ લેવી પડે છે. એડવાન્સમાં જવું પડે છે. એટલે આપણે શોર્ટકટ જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો આ પાણીની કેનલ છે ખેડૂત માટે. આ રહ્યું દૂર. તો ગાઈસ અમે આવી ગયા છીએ નેજા ગામમાં. આ ફાર્મ હાઉસ છે. તમે જોઈ રહ્યા છો કેટલું શાંત વાતાવરણ, નેચરલ જગ્યા છે એકદમ. તમે પણ આવો ક્યારેક. ખંભાત રોડ ઉપર જ છે. ગાઈસ અમે આવી ગયા છીએ નેજા ગામમાં પ્રોપર ખંભાત રોડ ઉપર. તમે જોઈ રહ્યા છો આ ઝાડવા અને આ નેચરલ જગ્યા જ્યાં લોકો ફોટોશૂટ કરવા આવે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા પણ ફોટોશૂટ થઈ રહ્યું છે. અને અમે અહીં કને ઊભા છીએ. સાંજના ટાઈમે અહીંયા પબ્લિક વધારે ફોટોશૂટ કરવા આવે છે. હજી આનું રિનોવેશન ચાલે છે. આની અંદર રિનોવેશન ચાલે છે. પછી ફોટોશૂટ માટે તમે આવી શકો છો. મિલન જવું છે અંદર? તળાવ છે, જવું છે? તો ગાઈસ
ગાઈસ અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.